જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 4.42. તસ્માદ અજ્ઞાન સંભૂતમ હૃદયસ્થમ જ્ઞાનાસીના આત્મનઃ છિત્વાયનમ સંશયમ યોગમ આતિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત. અહીંયા ભગવાન અર્જુનને કહે છે કે હે ભરતવંશી, તું હૃદયમાં રહેલા અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેકરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ યોગ કર્મમાં સ્થિત થઈ જા અને યુદ્ધ કરવા માટે ઊભો થા. અને આ ચોથા અધ્યાયનો છેલ્લો શ્લોક છે. એટલે આને વ્યવસ્થિત રીતે સમજી લઈએ. જ્યારે પણ આપણે કોઈ કાર્ય કરવા માટે આગળ વધશું ત્યારે સ્વાભાવિક છે કે આપણી અંદર એક સંશય પેદા થશે, આ મારાથી થશે કે નહીં, હું આમાં સક્સેસ જઈશ કે નહીં. રાઈટ. જ્યારે વિડીયો કરું છું ત્યારે પણ મને થાય છે લોકો શું વિચારશે, મારી રજાઓ પડે ત્યારે શું થશે, મને જ્યારે બરાબર નહીં આવડે ત્યારે શું થશે, હું કેવો લાગીશ. પણ એ બધા સંશયોને વિવેકરૂપી તલવાર વડે છેદવાની વાત છે. આપણી પાસે વિવેકરૂપી શસ્ત્ર હોવું જોઈએ. જો તમારે ધનવાન બનવું હોય, જો તમારે સક્સેસફુલ બનવું હોય તો વિવેક કેળવીએ. હું એક વિવેક પર અલગથી વિડીયો બનાવવાનો છું, પણ વિવેક ખૂબ અગત્યની વસ્તુ છે. વિવેક એટલે વિઝડમ. મારી ઈચ્છા છે કે આપણે બધા જ વિવેક વિશે સમજીએ. રાઈટ. વિદ્યા વિનયેન શોભયતી. જો તમારી પાસે વિદ્યા પણ છે, નોલેજ પણ છે, પણ વિવેક નથી, વિનય નથી, તો શોભા પણ નથી દેતી. વિવેક એટલે વિઝડમ. અને વિઝડમ છે ને એ મેચ્યોરિટી સાથે આવતી હોય છે. વિઝડમ ક્લેરિટી સાથે આવતી હોય છે. વિઝડમ અનાસક્ત ભાવે કે ખરા અર્થમાં દુનિયામાં બિગ ઇમ્પેક્ટ છોડવા માટે આવતી હોય છે. સો બી વાઇઝ કે મારે શું કરવું છે, શું નથી કરવું. અને જ્યારે આ વિવેક આવી જાય છે ત્યારે બધા જ સંશયો દૂર થઈ જાય છે. અને જ્યારે સંશય નથી, ડાઉટ્સ નથી, શંકાઓ નથી, ત્યારે તમારી પ્યોરિટી કે ક્લેરિટી એકદમ ક્લિયર છે અને તમે જે પણ કાર્ય કરો છો એ કર્મયોગ બની જાય છે. સો આ શ્લોક ખરેખર ડિટેલમાં સમજવા જેવો છે. એટલું વધારે ઊંડાણપૂર્વક તો હું પણ નથી સમજ્યો, પણ આ શ્લોકને વધારે પણ ક્યારેક ડિટેલમાં સમજશું. ફોર નાવ, થેન્ક યુ.